લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. માલગઢ ખાતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ખાતે શેઠ શ્રી લચ્છાજી હિન્દુજી માળી આદર્શ હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને ગાયત્રી પરિવાર તેમજ શાળાના શિક્ષકો દ્વારા મોં મીઠું કરાવી કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો અને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આજથી શરૂ થયેલ તમામ બોર્ડની પરીક્ષાઓ 17 માર્ચે પૂર્ણ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. સવારે 9:15 વાગ્યાથી તમામ પરીક્ષા કેન્દ્રો પર બાળકનું ચેકિંગ કરી અને ફૂલ અને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ સમય પહેલા જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. હાલ 10 વાગ્યાથી ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ધોરણ 12નું બપોરે 3 વાગે પેપર શરૂ થવાનું છે. આ વર્ષે ધોરણ 10 અને 12ના સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળી કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં નિયમિત રિપીટર, આઇસોલેટેડ ખાનગી અને ખાનગી રિપીટર વિદ્યાર્થીઓ છે અને દરેક વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને વાલીઓમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો છે. બ્યુરો રિપોર્ટ નગીન સુંદેશા, ડીસા. આજરોજ શ્રી માલગઢ પ્રગતિ મંડળ માલગઢ સંચાલિત શેઠ શ્રી LH માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢ SSC પરીક્ષા કેન્દ્ર ખાતે SSC માર્ચ ફેબ્રુઆરી 2025ના વિદ્યાર્થી મિત્રોની પરીક્ષા શરૂ થતી હોય એમને શુભેચ્છા પાઠવવા હેતુ આજરોજ શ્રી માલગઢ પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી EP પઢિયાર સાહેબ તથા શ્રી ગાયત્રી પરિવાર માલગઢમાંથી ઉપસ્થિત મોહનભાઈ, સુખદેવભાઈ બાળકોને શુભેચ્છા આપવા માટે ઉપસ્થિત રહ્યા અને તેઓએ બાળકોને પુષ્પ આપી મોં મીઠું કરાવી અને ભવિષ્યની શુભકામનાઓ પાઠવી અને નિશ્ચિંત થઈ સુંદર રીતે અને સ્વચ્છ રીતે પરીક્ષા આપે એવી આજરોજ શુભકામનાઓ પાઠવી. આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે શાળા પરિવાર વતી, ટ્રસ્ટ પરિવાર વતી અમે પણ પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ.